સીતારામ બધાઈને. આજે છે સન્ડે ઇઝ હોલીડે અને અમારે આજે સાહેબ લાગી ગયા છે કામે. ટીવી ચાલુ કર્યું, વાગી ગયા છે 4:30 અને એક વખત તો ચા પીવાઈ ગયો. હવે પાછી બીજી વાર આજે મારે સફાઈ અભિયાન ને કપડાં બેડોલ હતા. હમણાં હું છે ને મશીનમાં નથી નાખતી, મશીન હાથે ધોઉં તો પણ મશીનના ધોયેલા કપડાં ગમતા જ નથી અને આમે મારે સમય જાય એટલે થાકી હતી. બપોરે હોઈ ગઈ નાયા વિનાની, કાયમ માછલા નાઈ એમ વિચારીને બપોરે હું ઉઠીને નાઈશ. એટલે અત્યારે બસ ફ્રેશ થઈ રેડી થઈ ગઈ અને અહીંયા સાહેબ બનાવીશ ચા. હવે ચા પીવા અહીંયા ચા નો પ્રોગ્રામ ચાલુ છે. એક વખત ચા પીવાઈ ગયો, બીજી વખત ચા નો પ્રોગ્રામ ચાલુ છે. શિયાળો છે એટલે પાણી ના નાખતા, જીરીક જ બનાવજો, અડધી અડધી રકાબી પણ પાણી ના નાખતા. આદુ હારીપટ કફ થઈ ગયો છે, કફ બે જણાને. આદુ નાખીએ ને હારીપટ ઉકાળીને તો રસ પેટમાં જાય અને આમે આદુનો રસ તો આમે સારો પેટ માટે. આખો દિવસ ધીમે 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 થોડું કામ કરીએ ત્યાં હાંજ પડી જાય. શિયાળાનો દી આજે થોડીક ઠંડી ઓછી છે કાયમ કરતા, પણ અમારે કોથરો ચડાવેલો જ રાખ્યો છે. ઉતાર્યો નથી, જાકીટ બાકીટ પહેરેલું. જ્યોત્સનાબેન આજ મેં ગરમ પાણી લાવી, 5 થઈ ગયા ને મેં કીધું હવે છે ને ટાઈટ વરી જાહે ને માથું ધોઈશ ને તો એક તો હમણાં મારું માથું શિયાળાનું છે ને ભારી લાગે છે. સવારમાં વહેલું શાળાએ જવાનું હોય, પછી સવારમાં વહેલા ઉઠીને કામ કરતા હોય 4:30 5 વાગ્યાના. એટલે પવન તો કાનમાં જવાનું જ છે થોડો. આમ તો ઓઢીને ફરતા હોય પણ તોય ચા મૂકી દીધો છે. એક દી લાલીઓ લખુન ઘેરે ગયો તો દૂધની કોથરી લઈને ગયો. આશા કે હાલ ચા બનાવી કે જ્યોત્સના મેડમ ની ત્યાં તો બનાવતો હતો ચા. જ્યોત્સના મેડમ તો બીમાર હતા, મારી મદદ કરાવવા આવ્યો હતો. આશાને કહી તું બીમાર ન થતી, ભગવાનને કહી કે ચા કરવા ત્યાં ન કરી દીધો ચા. હું અહીં લાલીએ વાકો વરે લખડો એ ચા કરવા મંડી જાય કંઈક આવીને કે આજ મારે સ્પેશિયલ ગાયના દૂધનો ચા હોય ને એટલે એમાં પાણી ન હમાય જરાય. એટલે પાણી નાખીએ તો ચા જે છે એક તો દૂધ જ પાણી જેવું હોય અને એમાં પાછું પાણી નાખીએ એટલે વધારે પાણી જેવું લાગે. કાયમ ઉપાધિ. હાંજે હું રાંધવું. બપોરે આજે મસ્ત હારીપટ લસણ નાખી અને ભાજી વઘારી હતી મેથીની. અત્યારે ભાજીપાલો બધોય સરસ આવે, મેથીની ભાજી ને પાલકની ભાજી, બધી ભાજી સરસ આવે. ટમેટા શાકભાજી બધા અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે ને. બાજરાનો રોટલો ને એમાં સરસ ગરમા ગરમ કર્યા હતા. ચાપલી હાટું તો રોટલી કરવી જ પડે એટલે રોટલી કરી હતી ને બસ બપોરથી તો જમી લીધું. હવે અત્યારની ચિંતા છે કે અત્યારે હું બનાવું. 2 જણા હોય ને એવી ચિંતા રહીએ કે ટાણે આજે સવારનો વિડીયો છે ને બન્યો નહોતો, પછી મારા છોકરાએ વાંથી બનાવીને રસોઈ બનાવતો યાદ આવી ગયું છે કાલ મમ્મીને આજે રસોઈ બનાવું ને તો વિડીયો મોકલી દઉં. બનાવતો બે ભાઈઓને રસોઈ બનાવતા તો નાના હતા ને ત્યાંથી થોડું શીખવાડ્યું હતું કંઈ. કારણ કે આપણે એકલા હોય હાજામાં દે રસોઈ તો એને પપ્પાને આને આવડે, અજીત નહીં આવડે ને 2 છોકરાઓને રસોઈ આવડે. 2 વહુ આઘા પાછી હોય તો ઉપાધિ ન રહે. તો બનાવતા આવડતું હોય ને તો બહારનું ખાવું ન પડે. આપણે ક્યારેક બનાવવાનો વારો આવે. આજે જો પરદેશમાં છે, અલગ દેશમાં રહેતા હોય બધાય તો બહુ વાંધો ન આવે. બની ગયો ચા? હાલો તો ચા પી અને પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. પીવાઈ ગયા ચા પાણી. અને આજે ખાસ કહેવાનું હતું, કાલે છે સોમવાર, પરમ દિવસે મંગળવાર અને 14 તારીખ એટલે ઉત્તરાયણ, ખીહર, મકર સંક્રાંતિ, પતંગ ચગાવવાનો દિવસ. હવે પતંગ ચગાવવાનો દિવસ એટલે આપણે તો ગામડાને છોડીને લગભગ દરેક સિટીની અંદર પતંગ ચગાવવાનું મહાત્મ્ય બહુ જ. અમદાવાદવાળાઓ બહુ ચગાવે, પછી ધીમે ધીમે આપણો વારો. બહુ તારે હાંજના 6 સાડા 6 સુધી પતંગ ચગાવી એનો કોઈ જ વાંધો નહીં. તહેવાર બધા ઉજવીએ પણ ખાસ આપણે 10 દિવસ પૂરતું અત્યારે ચાલુ જ છે પતંગ ચગાવવાનું. તો 10 દિવસ પૂરતું આપણે એક ધ્યાન રાખવાનું છે કે આપણા નાના બાળકો, પછી આપણે મોટરસાઇકલની અંદર જતા હોય, ચાલીને જતા હોય, ક્યાંય પણ જતા હોય તો ગળાની અંદર જે છે ને ચૂંદડી કે કાંઈ પણ એવું રાખવું. માથે ટોપી કે બાંધેલી રાખવી, ગળાની અંદર ચૂંદડી ખાસ રાખવી. કારણ કે દોરા એટલા કાચથી પાયેલા હોય ને તો ગળાની નસ કપાઈ જતા બહુ વાર લાગતી નથી.
નાના બાળકોને આગળ બેસાડવા, વચ્ચે બેસાડવા, અને આપણે બહાર નીકળીએ તો આપણું પ્રોટેક્શન પૂરેપૂરું કરી અને જ પછી નીકળવું. સ્કૂટરની અંદર નીકળીએ તોય ધ્યાન આપવું, કારણ કે ગાડીવાળાઓને કે રિક્ષાવાળાઓને તો બહુ એટલા બધા પ્રોબ્લેમ ન થાય, પણ આ વાંધો જે છે ને બાઇક ચાલકને વધારે થાય કે સ્પીડની અંદર બાઇક લઈને જતા હોય, આપણે પાછળ બેઠા હોય અને અચાનક જ પતંગનો દોરો ગળામાં ફસાઈ જાય. આ દોરો એટલા ધારદાર કાચથી પાયેલો હોય કે જરાક હાથમાં બેસે ને તોય હાથમાં લોહી લુહાણ કરી નાખે, તો ગળાની નસ કપાતા વાર ન લાગે. અને સૌથી અહીંયા જે ગળાની નસ છે એ કપાઈ જાય એટલે માણસ જે છે એ તરત મૃત્યુને ઘાટ ઉતરે. નાના બાળકોનું ખાસ ધ્યાન રાખીએ, અને આપણા ઘરની અંદર દીકરા, આપણા નાના છોકરાઓ, પુરુષો અથવા તો રાત વરતના ઓલા દિવસે બહાર નીકળતા હોય તો એને પણ ખાસ સાવચેતી આપીએ. ઉત્તરાયણના દિવસે આ ઘટનાઓ વધારે બનશે, અને ખાસ આપણે પતંગ ઉડાડતા હોય તો આપણા પરિવારજનોને કહેવાનું કે સવારના 8 વાગ્યા પછી પતંગ ઉડાડવા ચડે અને સાંજે 6 થાય એટલે ન ચગાવે, કારણ કે સવારે 8 વાગે પક્ષીઓ જે છે એના ખોરાકની એને ખબર નથી પક્ષીઓને કે ઉત્તરાયણ છે એટલે આપણે બહાર જ ખાવા નહીં જઈએ, કારણ કે એને તો આપણે દાણા દેવાની ઘરે નહીં જઈએ એટલે એના ખોરાકની શોધમાં નીકળશે. 8 વાગે પહેલાં એ બધા જે છે એના ખોરાકની શોધમાં નીકળી જાય અને સાંજે પાછા એના માળામાં પરત જાય. એવું કોઈ પક્ષી ના હોય કે એના સંતાનો સુધી પાછું ફરી ના પહોંચે, ઘાયલ થઈ અને એ પડે જ્યાં ત્યાં, અને આપણા દોરાના ઘા એને વાગે, પોતાના પરિવાર વિહોણું થાય. ઘરે આપણે જેમ આપણા પરિવારનું સભ્ય બહાર ગયું હોય એને પાછું ન ફરે તો આપણે જેટલી ચિંતા થાય એટલી એના બાળકો જે છે એ પણ વલોપાત કરતા હોય. એની ભાષા આપણે સમજતા નથી. આ પૃથ્વી બધાયની છે, આપણી જેટલો અધિકાર છે આ પૃથ્વી ઉપર એટલો જ બધાયનો અધિકાર છે. તો આટલું સમજીએ, તહેવાર ઉજવવાની કોઈ જ વાંધો નથી. પ્રસંગો બધાય સારા જ હોય છે, પણ આપણા સારા પ્રસંગો ઉજવવા પાછળ પશુ પક્ષીઓને કોઈ પણ પ્રકારની હાનિ ના થાય એ પણ ખાસ કાળજી લઈએ. એમ છતાંય ક્યાંક ને ક્યાંક ઘાયલ પક્ષીઓ દિવસ દરમિયાન એકાદું ઉડતું હોય અને ઘાયલ થઈ અને આપણા આસપાસ પડ્યું હોય તો લગભગ પક્ષી બચાવો અભિયાનનું આપણી પાસે ફોન નંબર હોવા જોઈએ. લગભગ ગામની અંદર લગભગ જગ્યાએ અભયારણ્ય હોય અને આ ચાલતું હોય પક્ષી બચાવો અભિયાન, તો આપણે એ લોકોને ફોન કરીએ અને એને વ્યવસ્થિત રીતે એનું જીવનદાન એને કદાચ મળવું હોય તો પાછું મળી જાય. બીજું આપણે વધારે તો કાંઈ પુણ્ય કરી શકતા નથી, થાય એટલું ધ્યાન આપીએ. જીવ બચાવો અભિયાનની અંદર એને વાચા નથી, દુઃખ થાય છે તો બિચારું વલોપાત કરશે, કોને કહે. પશુઓ, પક્ષીઓ, જીવ જંતુઓ આ બધાયને વાચા નથી. આપણે જરા કંઈ માથું દુખે, પેટમાં દુખશે એટલે ઓયમાં ઓય બાપા કરી અને બેહી જાઉં અને રાડો રાડ થાઉં, અને નહીં સહન થાય તો દવાખાને જાઉં. આ તો રાયડું નાખી નાખીને મરી જાહે તો એ મૃત્યુના ઘાટ ઉતરશે ત્યાં સુધી એ નહીં જઈ શકે. એટલે હું તો મારા છોકરાઓ ઉડાડતા ને ત્યારે કે બહુ ધ્યાન આપતી કે ભાઈ ધ્યાન આપજો, આમ ન કરતા આમ ન કરતા. પણ અત્યારે તો પતંગ ઉડાડતા ઉડાડતા પાછા સાંજે 7 વાગે છે ને પતંગો ફટાક્યા, ખબર નહીં છોકરાઓને લડી જ લેવું બધી વાતે, નાના મોટા, બેનું, છોકરીઓ, ભાઈઓ બધા અગાસી ઉપર ચડી એક ઉત્સવ ઉજવવો અથવા તો આનંદ લેવો ને એ કોઈ ખરાબ બાબત નથી, પણ આપણા આનંદને કારણે બીજાના જીવનની અંદર વિઘ્નો ના પહોંચે ને એની પણ આપણે ભેરી ભેગી કાળજી તો લેવી જ પડે ને. આપણા આનંદ માટે થઈને બીજાને તો ન પરેશાન કરાય. ક્યારેક વિચારાય કે આપણા જીવનની અંદર આવી ઘટના બને તો આપણે શું પરિસ્થિતિ થાય. એટલે અમારે તો પોરબંદરની અંદર કેવું છે, બીજે તો હોય કે ખબર નહીં, સાંજે 6, 6:30 થાય ને એટલે બધી પતંગ ઉડાડવાનું પૂરું થાય, અંધારું થાય 6:30, થોડું થોડું થવાની તૈયારી, એટલે બધાય દોરાન ધાગાને ભેગા કરી અને ફટાકિયા ફોડશે ને ઉપર હરકતા ઓલા ચગાવશે. ખબર નહીં માણાના મગજની અંદર કઈ જાતના ભૂસા ભરાયેલા છે. દિવાળી છે કે ઉત્તરાયણ છે એનું કંઈ નક્કી નથી થતું. અમારા તો 2 જણાનો વિચાર એવો છે કે પતંગના આપણે દર વખતે છોકરાઓ 5-5 હજારની મારા છોકરાઓને બહુ શોખ હતો પતંગ ઉડાડવાનો, બહુ જ શોખ. એટલે આપણે ઉત્તરાયણના દિવસે તો દાન પુન થાય એટલું કરાય, કાયમ જો કે કરાય, પણ થોડુંક એ બાબતે આપણે ગાયુંને કૂતરાઓને એના નામનું કાઢી અને દઈ દઈએ. અમારે તો આ વખતે કોઈ પતંગ ઉડાડવાવાળું છે નહીં, અને અમારે હજી મનુડું ઢીંગલું નાનકડું છે એટલે કંઈ પતંગ ઉડાડશે નહીં. આજ બપોરે ગઈ હે રમવા તો બા એમાં ઓલાના આશીષને ફોન દઈને એમ કહેતી હતી, બાને ફોન કરે એમ
એ કે 2 દી થાય ને તો મારી પાસે મને મોબાઈલ દે ને બા 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 કરે. હજી નાનું છે, 2 વર્ષનું ઢીંગુડીઓ મારી ઢીંગલી, એટલે કઈ હજી પતંગની ને એને કઈ ખબર પડતી નથી, તે સારું છે. બાકી પતંગનું તો બહુ ધ્યાન રાખવું પડે. તો આ વિચાર સાથે વિડીયો અહીંયા પૂર્ણ કરું. બધા તમે પણ ધ્યાન રાખજો, બહાર નીકળો ત્યારે ગળાની અંદર ખાસ ચૂંદડી કે મફલક કે ભાઈઓ હોય તો આવું બધું રાખજો, કારણ કે દોરો ક્યારે ગળાની અંદર લાગી જાય એનું કઈ. કેટલા ઓલામાં ભાઈને લાગી ગયો તો આ પાવાજીના, અમારા સામે બા રહેતા ને, બાવાજી ભાડે રહેતા બિચારા, બાર યાર્ડની અંદર કામે જતા હતા, અને કામેથી સવારે કંઈક આવતા હશે 10 વાગે, એ ભેગું તો ટાંકા આવ્યા ગળાની અંદર. ટાંકા હવે કોઈ વાતે મેળ ન આવે, ગળાનું લોહી બંધાઈ ના થાય. આ તો જેને વીતી હોય એને ખબર પડે. એટલે ચેતતા સદાય સુખી. બહાર નીકળીએ એટલે માથામાં ટોપી, નહીતર કાનમાં લાગી જાય દોરો તો કાનનો કટકો નીચે પડી જાય. અહીં કાનમાં દોરો હલવાઈ જાય તો કાન ન પડી જાય. તમે એવું માથે માથે ટોપી, આ બધે ભરોસો ન કરાય અત્યારે જરાય. બહાર નીકળીએ તો ખાસ ધ્યાન આપવું. છોકરાઓને ગળાની અંદર મફલક કેવું બાંધી દેવું, ટોપી પહેરાવી દેવી, જાકીટ આખું રાખવું, અને આપણે જે છે એ ચૂંદડી કે એવું કંઈક રાખવું કે જેથી કરી અને 10 દિવસની અંદર આ પ્રસંગ પૂરો થઈ જાય પતંગનો, અને આપણે શાંતિથી સલામતીથી રહીએ. તો આવજો બધાય. સીતારામ.